हेलो फ्रेंड, जय स्वामीनारायण। स्वागत है तमाરું એક નવા બ્લોગમાં। આજે આપણે બ્લોગની શરૂઆત સાંજના થાય છે અને આજે અમારે નમુ રસોઈ બનાવે છે। તો નમુ અત્યારે એને ખીચડીનો વઘાર કરી લીધો। શું બનાવે નમુ? ખીચડી। તુવેર દાળવાળી ખીચડી બનાવે છે। તો આજે આપણે નમુ રસોઈ કરાવશે આપણને, કે ને? શાક વઘારશો ને તમે આજે? હા। તો આજે નમુ રસોઈ કરશે। તો એને ખીચડીનો તો વઘાર કરી દીધો, બતાવું તમને। આમ જુઓ, પાણી નખાઈ ગયું છે। હવે થોડુંક એટલું પાણી નાખી દઉં એમાં, પછી ગ્રેવી કરશે શાક, કે ને? પછી ગ્રેવી હો કરશે અને એને જોવે છે કે નમુ કેવું કામકાજ કરે। તો વેકેશન છે એટલે થોડું ઘણું કામ કરે તો સારું એમ, બરોબર ને? ક્યારેક ઘરે કોઈ ન હોય તો કરી લઈએ। તો નમુ આજે બનાવે રસોઈ। ચાલો કેવી રસોઈ બનાવી નમુ તમને બતાવું, બરોબર? તો અહીંયા નમુએ અત્યારે આમાં ચોખા નાખી દીધા છે, ચોખા ને દાળ હવે ફેરવી રહ્યા છે। હવે એમાં મીઠું નાખી દેશે। હાલો મીઠું નાખી દો। તો અત્યારે હવે મીઠું નાખી રહ્યા છે। હવે ફેરવીને ઢાંકી દો ઢાંકણું। તો નમુએ આજે ખીચડી બનાવી રહ્યા છે, શીખવાડી રહ્યા છે આપણે। હવે ઢાંકણું બંધ કરશે, પછી શાક વઘારશે। તો અત્યારે હવે નમુ શાક વઘારી રહી છે। તો આ જો બટેકીનું શાક છે આજે। તો બટેકીનું શાક, આ ગ્રેવી થઈ ગઈ છે। અહીંયા વઘાર કરી રહી છે નમુ। હવે બનાવો નમુ। બટેકીનું કેનું? હાલો તેલ તપી ગયો હશે, હવે નાખો, વઘાર કરો, ચાલુ કરો। બટેકે છે યાની કે દમાલો એ નાખી રહ્યા છે। બટેકી નખાઈ ગઈ છે। હવે ફેરવી ને બધું મિક્સ કરશે। તો ફાઇનલી નમુએ હવે આ આપણું દમાલો યાની કે બટેકીનું શાક બનાવી દીધું, બરોબર। હવે ટેસ્ટિંગ કરશે એમના મામી, ત્યાં ખબર પડશે કે શાક ખીચડી થઈ ગઈ, જોઈ લ્યો। તો અહીંયા શાક તો ઉકળી રહ્યું છે, જોઈ શકો છો તમે। અને અહીંયા ખીચડી પણ એમની થઈ ગઈ। તો આજે તો શાક ને ખીચડી નમુએ બનાવી, રોટલી મામી બનાવશે। આપણે તો નિરાય થઈ, નિરાત મજા આવી ગઈ આજે તમારે। મામી ને ભાણે જમવાનું બનાવે એટલે આપણે મજા હે, જલસા છે આજે તો। આપણે જુઓ આમ, એ અમારા મામી અને અમારા નમુ, અહીંયા રસોઈ થઈ ગઈ। હવે બધું ગોઠવી રહ્યા છે, એટલા મસાલા કાઢ્યા છે તો શાક બી ઉકળી ગયું। આપણે જલસા હે આજે તો।
આ જુઓ બની ગયું શાક. બાકી દે એમાં ઢાંકણ પછી ઉપરથી કોથમીર નાખી દઈશું. બરોબર છેલ્લે રસોઈ થઈ ગઈ. હવે રોટલી બનાવશે ને ગરમી એટલી છે કે વાત પૂછું માં. અને આ બે ટિફિન લેવા આવ્યા છે ને એ જુઓ હવે બેઠા છે. અને આ જુઓ જોયું ટિફિનવાળા આવી ગયા અમારી ત્યાં. શાક ને ખીચડી તો થઈ ગઈ. હવે રોટલી બનવાનું ચાલુ થઈ ગયો. તો અહીંયા આમાં નમસ્તે રોટલી શેકી રહ્યા છે, ભાભી બનાવી રહ્યા છે અને આપણે બેઠા રહીએ છીએ. વાગી ગયા 7. દાદી ગયા નમુબેન? એમ તો શેકતા આવડે છે એમને રોટલી તો. તો હવે રસોઈ તો બધી બનાવી દીધી અમારા નમુએ ને ભાભીએ ને અત્યારે હવે ટિફિન ભરવા બેસી ગયા છે. તો આ ટિફિન ભરી રહ્યા છે. આમ જુઓ